આમાં બી એસીટોન લખેલું છે અને આમાં બી પ્યોર એસીટોન લખેલું છે. તમને એમ થશે કે એસીટોન એક જ વેરાયટીનો આવે છે. ઘણા એમ કે મારા પપ્પા છે ને ડાયમંડમાં કામ કરે છે ને 50 રૂપિયાનો આવડો મોટો કેરબો એસીટોનનો ભરી દે છે, પણ એસીટોનમાં ડિફરન્ટ વેરાયટી આવે છે, એ ખાસ ધ્યાન રાખવાનું છે. આ આપણે રેગ્યુલર મતલબ કે સ્ટ્રોંગ નથી હોતું એ એસીટોન, અને આ પ્યોર એસીટોન. પ્યોર એસીટોન નું કામ શું છે ખબર? તમારે બધા રિમૂવર કે જે કોઈ બી આ તમારું વ્હાઇટ કરવામાં કે કોઈ બી બ્રશ સાફ કરવામાં આ એસીટોન ચાલશે નહીં. આ તમારું કોઈ બી પ્રકારના એક્સટેન્શન કે કઈ બી પ્રકારનું તમે એક્રેલિક એક્સટેન્શન, બિલ્ડર જેલ એક્સટેન્શન, ટેમ્પરરી એક્સટેન્શન, જેલ પોલિશ કંઈ બી કર્યું છે ને એ આનાથી રિમૂવ થશે. તમારે કોટનમાં લેવાનું છે, પછી ફોઇલ વીટીને માથે ક્લિપ પહેરાવશો અને બધાનો ટાઈમ ગેપ પીરિયડ છે. એક્રેલિક સૌથી વધારે ટાઈમ લેશે રિમૂવ કરવા માટે, કાં તમારે 2 વાર એસીટોનના રૂ વાળું કરીને બી મૂકવું પડશે, એટલે આનાથી રિમૂવ થઈ જશે. ઓલ ઇન વન અરાઉન્ડર કરીએ ને રિમૂવિંગ પ્રોસેસ માટેનું, તો આ તમે સમજી શકો છો. અને જેલ પોલિશ માટે સૌથી ઈઝી વસ્તુ છે આપણી પાસે મેજિક રિમૂવર, અને બીજી વસ્તુ છે આ પ્યોર એસીટોન. પ્યોર એસીટોનમાંથી A to Z એક્સટેન્શન તમારા બધા રિમૂવ થઈ જાય છે. અને આ રેગ્યુલર એસીટોન આપણે કઈ બી ભૂલ થઈ હોય કે કઈ બી થયું હોય તો એની માટે, સાફ સફાઈ માટે. પણ આ રેગ્યુલર એસીટોન અને ક્લિન્ઝર પ્લસ, આ બેની વચ્ચે ડિફરન્સ શું છે ખબર? તમે ઘણી વખત છે ને કઈ બી ભૂલ થઈ છે ને ઘણું પેલું કરશો ને તો આખી આનાથી સાફ કરશો ને તો શું થશે ખબર? શાઇન બધી જતી રહી છે. ઘણી વખત ટોપકોટની માથે બી આ એસીટોન ફેરવો ને તો શાઇન જતી રહી છે. તો ઓરિજિનલમાં તમારે એની માટે ક્લિન્ઝર પ્લસ સાફ કરવાનું છે. ક્લિન્ઝર પ્લસ થી સાફ કરશો ને એટલે તમારી શાઇન બી નહીં જાય, એવી ને એવી શાઇન આવશે. ઘણી વખત આપણે શેડ કાર્ડ્સ બી ડલ થઈ ગયા હોય ને, બનાવેલા શેડ કાર્ડ્સ બી, તો એની ઉપર બી તમારે ભલે ટોપકોટ મારેલો છે પણ એની ઉપર તમે ક્લિન્ઝર પ્લસ વાપરશો ને તો એની શાઇન પાછી આવી જશે. અને હવે બીજી વસ્તુ, ઘણી વખત છે ને આપણે બિલ્ડર જેલ કે કંઈ ઢોળાણું હોય તો આ એસીટોન થી સાફ કરીએ છીએ તો ચીપચીપાહટ જતી નથી, ચીકણું તો રહે છે, હાથ તો ચોટે છે. એની માટે તમારે ક્લિન્ઝર પ્લસ વાપરવાનું છે. કઈ બી વસ્તુ તમે સાફ કરશો ને તો 100% રિમૂવ થશે, જરીક બી ચીપચીપાહટ એમાં રહેશે નહીં. તો આ હતું એસીટોન, ક્લિન્ઝર પ્લસ અને પ્યોર એસીટોન વચ્ચેનો ડિફરન્ટ. ઓકે, બાય, થેન્ક યુ.